નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠિત ચૂંટણી માટે સુરત સહિત સમગ્ર રાજ્યમાં મતદાનની પ્રક્રિયાનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે। અદાલત પરિસરમાં સવારથી વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। લોકશાહીના પર્વમાં સુરતમાં આશરે 8,500 જેટલા મતદારો પોતાના મતાધિકારોનો ઉપયોગ કરી 11 બહારથી ઉમેદવારોનો ભાવિનો ફેસલો કરશે। માત્ર વકીલ નહીં પરંતુ વિવિધ રાજકીય પક્ષના લીગલ સેલ પણ આ ચૂંટણીમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે। સમર્પિત ઉમેદવારોને વિજયથી બનાવવા માટે લીગલ સેલના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સવારથી જ ફિલ્ડમાં ઉમટી પડ્યા હતા। આ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરેલા ઉમેદવારો આ વર્ષે આર્થિક સુરક્ષાના પ્રશ્નો પણ કેન્દ્ર સ્થાને રાખ્યા। જાણીતા વકીલ ઝકી મુન્તિયાર શેખે જણાવ્યું કે વકીલોમાં આ વખતે વેલફેર સૌથી મોટો મુદ્દો છે। હાથમાં વેલફેરની રકમ મૃત્યુ પછી વારસદારોને મળતી હોય, પરંતુ વકીલોની માંગણી છે કે આ રકમ તેમને હયાતીમાં જ મળી જાય। આ ઉપરાંત વેલફેરની રકમમાં થતા ટેક્સ અન્ય કપાત પણ બંધ કરે। પૂરેપૂરી રકમ આપવાની ખાતરી આપનાર ઉમેદવાર તરફ વકીલોના ઝુકાવ વધુ જોવા મળ્યા હતા। મતદાન દરમિયાન વકીલોની સુરક્ષા ગૃહનો મુદ્દો પણ ગાજ્યો। હુમલાઓને રોકવા પ્રોટેક્શન એક્ટની જરૂરિયાત અને ન્યાયિક પ્રક્રિયામાં વકીલોનું માન જળવાય એવા વાતાવરણની માંગ પ્રબળ બની। મારું નામ કમલનયન અસારાવાલા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનો સુરત ખાતેનો પોલિંગ અધિકારી એટલે મુખ્ય ચૂંટણી અધિકારી। બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની 2018 બાદ 2026માં ફરીથી આ ઇલેક્શન બાર કાઉન્સિલના હોદ્દેદારો માટે કરવામાં આવી રહ્યું છે। આખા ગુજરાતમાંથી ટોટલ 99 ઉમેદવારોએ ઉમેદવારી કરી છે, તેમાં સુરતના તેમાંથી 11 ઉમેદવારો છે। ટોટલ મતદારો સુરતના 8,540 અને આખા ગુજરાતના ટોટલ 1.25 લાખ મતદારો છે। સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીની આ પ્રક્રિયા ચાલશે। સાંજે 6 વાગે મતપેટી સીલ થયા બાદ બાર કાઉન્સિલ ગુજરાતમાંથી આવેલા ઓબ્ઝર્વર સીલ કરેલી મતપેટી લઈ જશે અને સોમવારથી તેની ગણતરી શરૂ કરવામાં આવશે। ત્યારબાદ તેનું રિઝલ્ટ આશરે 10 દિવસ બાદ જાહેર કરવામાં આવશે। કેટલા ટકા મતદાન થઈ ગયું? અત્યારે સુરતમાં 15-20% જેટલું મતદાન થઈ ગયું છે। આશરે અમને જે પ્રકારે મતદારોનો ઉત્સાહ જોતા સાંજ સુધીમાં 70-80% મતદાન થાય એવી શક્યતા છે।